વાગ્યા છે બપોરના 2 અને હું પણ અત્યારે રેડી થઈ ગઈ છું. આજે છે કાળી ચૌદસ. સૌથી પહેલાં તો મારા તરફથી કાળી ચૌદસની બધા લોકોને શું કહે શુભકામના. અને ચલો રેડી થઈને અત્યારે જવાની છું કપડાં લેવા બપોરના 2 વાગે. આમ તો કંઈ ટાઈમ મળતો નથી, બપોર પછી બી જવાનું છે શૂટ કરવા માટે. એટલા માટે બપોર વચ્ચેનો જે સમય છે એ જ અત્યારે મેં ચોઈસ કર્યો છે કે બપોર વચ્ચેના સમય છે તો થોડી ભીડ ઓછી હોય અને શોપિંગ બી થઈ શકે અને મારે જે જોઈએ છે મળી શકે. એટલા માટે મેં અત્યારે તૈયાર થઈ અને નીકળી જઈશ. જમવાનું હજી બી બાકી છે, એડિટિંગમાં જ ટાઈમ જતો રહ્યો છે. સવારની એડિટિંગ કરતી હતી, એડવર્ટાઇઝમેન્ટના જે શૂટ કર્યા હોય એ યા ફિર અધર શોર્ટ્સ વ્લોગ. લોંગ તો આજકાલ મેં વ્લોગ છે અપલોડ નથી કરી શકતી, તો શોર્ટ્સ વ્લોગ અને જે બી એડિટિંગ બાકી હતું એ ફિનિશ કર્યું. હવે 2 વાગે જમીશ અને ફટાફટથી ત્યાર પછી નીકળીશ મેં કપડાં લેવા જવા માટે. અને મારે જોઈએ છે આજે મળે છે કે નહીં. નહીં તો દિવાળી એમ જ નીકાળવી પડશે જે બી કપડાં છે પહેરીને. સો ચલો અત્યારે તો પહેલાં જમી લઉં અને ત્યાર પછી નીકળીશ ત્યારે તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. તો અત્યારે આવી ગયું છે મારું આ ટિફિન. બપોરે 2 વાગે જમી રહી છું, પહેલાં જમી લઉં ત્યાર પછી આ તરફ અત્યારે રેડી થઈ ગઈ અને બપોરે શોપિંગ કરવા જઈ રહી છું. તો ચલો ફટાફટથી છે ચહેરો છે ને આખો પેક કરીશું, કેમ કે બહાર તડકો એટલો ભયાનક છે અને આજકાલ મને થાક બી એટલો લાગે છે. મોર્નિંગથી લઈ અને સાંજ સુધી, સવારથી લઈ સાંજ સુધી આ જ રીતે બહાર જ હોઉં છું. સવારમાં કામ ફિનિશ કરી ઘરે આવવાનું, ફરી રેડી થઈને બપોર પછી જવાનું. તો આમ જ કંઈક સમય અત્યારે નીકળી જાય છે. બટ ભાગદોડ ભરી જિંદગી, એક ઇન્ફ્લુએન્સરની લાઈફ કંઈક આવી થઈ જતી હોય છે જ્યારે તમે કોઈ બી યુટ્યુબ ચલાવો છો યા અધર પ્રમોશન માટે વિડીયો શૂટ કરી રહ્યા હોય. જ્યારે બી કોલ આવે ત્યારે જવું પડે છે. બપોરના સમયે ધર્મેન્દ્ર રોડ પર શોપિંગ કરવા તો આવી ગઈ, બટ અહીંયાની ભીડ તમે જોઈ શકો છો. ભીડ જોઈને અને અહીંયાનો ભયાનક તડકો જોઈને તો મને આમ કેટલી અજીબ ફીલ આવે છે. અને ત્યાર પછી અત્યારે એક આ શોરૂમની અંદર જઈને વન પીસ જોયું બેસતા વર્ષ માટે. ખાસ પસંદ હતું નહોતું, બીજી કોઈ વસ્તુઓ ગમતી નથી, પરંતુ ફાઇનલી અત્યારે એક શોપિંગ કરી કપડાની અને ડિસાઇડ કરી નીકળી જ ગઈ છું. અને બહાર નીકળ્યા ને ત્યાં સુધીમાં તમે ભીડ જોઈ શકો છો. આ ધર્મેન્દ્ર રોડ પર આવ્યા ત્યારે તો હજી બી કંઈક ખાલી હતું. ત્યાર પછી સેન્ડલ લેવાના હતા, કેમ કે સૌથી વધારે મારી પાસે શૂઝ છે અને સેન્ડલ બહુ ઓછા છે. તો થયું કે ચલો એ બી લઈ લઉં. તો સેન્ડલ બી લઈ લીધા છે અને અત્યારે નીકળી ગઈ છું. ફટાફટથી ઘરે પહોંચી ફરી રેડી થઈને નીકળવાનું છે. ઘરે પહોંચી બધું છોડી અને થાક લાગ્યો તો થોડી વાર રેસ્ટ કરી અને પાછી તૈયાર થઈને નીકળી ગઈ. અને અત્યારે છે બહુમાળી ભવન ખાતે પેલું મ્યુઝિકલ નાઇટ રાખેલી છે, તો બધા આવી ગયા હતા ત્યાં. અને ત્યાં બી મારે બાઇટ બી લેવાની હતી, બટ એમના માટે સમય મને મળવાનો ન હતો, કેમ કે સખત ચાલુ હતું મ્યુઝિક. અમે લોકો થોડીવાર મારી ફ્રેન્ડ અને હું અમે એન્જોય કર્યું. અને મ્યુઝિક એ મારી લાઈફનો એવો પાર્ટ છે કે જ્યારે બી મારું મૂડ ઓફ હોય ને તો મારા મૂડને બરાબર મેં સોંગ સાંભળું છું અને મ્યુઝિક સાંભળું છું ને ત્યારે મારું મૂડ ઓન થઈ જાય છે. અને હંમેશા મારી જિંદગી સાથે જોડાયેલી એક વસ્તુ કહી શકું તો એ મ્યુઝિક છે, કે એમનાથી મારું માઇન્ડ ફ્રેશ કરી શકું છું. અને ત્યાર પછી ઘર પર આવી 11 વાગે ઊંઘી ગયા છે. કારણ કે મોર્નિંગ, ગુડ મોર્નિંગ એવરીવન. મોર્નિંગમાં જ સરપ્રાઈઝ મળી ગઈ છે અત્યારમાં. અને સરપ્રાઈઝ બી કેવી, જાતે પંખો ચાલુ કરો અને જાતે જ ખુદ ઉપર ફૂલ ઉડાડો. બટ આની બી એક મજા હોય છે, જેણે લીધી હોય એમને ખબર હોય છે. બટ મેં તો બહુ ખુશ છું. આજે ઓલરેડી દિવાળી છે અને જાતે જ ચાલુ કરવો પડે પંખો, એ વાત અલગ છે. અને કાલની શોપિંગ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બધું. હેલો ગુડ મોર્નિંગ. સો આ બધી જે મેં કાલથી શોપિંગ કરીને આવી ને એ બધી વસ્તુઓ છે, બટ કાલે મને બ્લોગ છે એન્ડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે આવીને ડાયરેક્ટલી રેડી થઈને શૂટ કરવા જવાનું હતું. મને ઓરેન્જ કલર ગમે છે, તો એક ઓરેન્જ ટી શર્ટ લઈ લીધું છે. અને ખાસ કોઈ મોંઘી શોપિંગ તો મેં કરી નથી, જસ્ટ નોર્મલી જ કરી છે, રેગ્યુલર વાળી છે. ત્યાર પછી એક રાઉન્ડ પીસ છે, જે આખું ઓપન આજે કરીને નહીં બતાવીશ મેં. આ મેં પહેરવાની છું બેસતા વર્ષના દિવસે, તો ડાયરેક્ટલી આપણે એ આજે કોઈને નહીં બતાવીશ. ટ્રેક પેન્ટ છે. નોર્મલી જે બધી વસ્તુની જરૂરિયાત હતી ને એની શોપિંગ કરેલી છે. ખાસ કોઈ વધારે શોપિંગ નથી કરી, જે પણ વધારે પૈસા બી અત્યારે ખર્ચી શકાય એમ ન હતું. તો નોર્મલ મિડલ ક્લાસની લાઈફ આવી જ છે. સાચું કરી યાર, કમેન્ટ્સ કરો કે લોકો બ્લોગ જોઈ રહ્યા છે અને મિડલ ક્લાસથી બિલોંગ કરે છે. અત્યારે મેં સેન્ડલ બી મને કંઈક આ ટાઈપના જોઈતા હતા, શૂઝ જ મેં વધારે પહેર્યું છું. તો
સેન્ડલ લઈ લીધા છે કે વન પીસ વગેરે પહેરીએ તો શૂઝની જગ્યાએ સેન્ડલ વધારે સારા લાગે, તો આ ટાઈપના શૂઝ લઈ લીધા છે. સોરી, સેન્ડલ લઈ લીધા, શૂઝ ઓલરેડી છે મારી પાસે. ત્યાર પછી એક આ ટાઈપના છે, મમ્મીને પહેરવા આવશે તો રહેશે, બાકી મેં તો છું જ મમ્મી માટે લીધા હતા. તો આ ટાઈપના ચપ્પલ, સેન્ડલ ને ખાસ કરીને કપડાં, બસ એટલી શોપિંગ કરીને આવી ગઈ છું. કાલે અમને અત્યારે પહેરવાનું નથી તો પેક જ કરી દઉં, મમ્મીને પહેરવા આવશે તો બેસ્ટ. સો મારી શોપિંગ આ રીતે થઈ ગઈ છે. તમારી દિવાળીની શોપિંગ તો ભરીને તમે લોકોએ કરી હશે, મને તો હવે ટાઈમ બી ન હતો, અને ખાસ કરીને ચાલતા મેં તો કપડાં લેતી હોઉં છું, એટલે ખાસ કોઈ લીધા બી નથી. અત્યારે જેની જરૂર હતી એ જ લીધા છે. શું આજે છે દિવાળી, અને મારા રૂમની અંદર તમે જોઈ શકો છો હોલમાં જ અત્યારે ગુલાબ બધા સરપ્રાઈઝ મળી ગઈ છે સવારમાં. દિવસ બી આજે બેસ્ટ જ રહેશે ઓલરેડી. અને આજે છે દિવાળી, સો બધા લોકોને મારા તરફથી હેપી દિવાળી, જય શ્યારામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. અને આવતું વર્ષ છે બધાનું બેસ્ટ રહે અને બધાના સપનાઓ પૂરા થાય, એવી જ વિશેષથી અને ગોડ પાસે, ભગવાન પાસે એવી જ પ્રાર્થનાથી આજનો બ્લોગ બી મેં અહીં જ કરી સમાપ્ત. અને ડેલી મેં ટ્રાય કરીશ કે તમારા માટે છે લોંગ બ્લોગ લાવી શકું. અને આજે દિવાળી છે તો આજે મારો પ્લાન એવો છે કે આજે મેં બીજી બી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાની છું, કેમ કે સોશિયલ મીડિયાનું કામ છે તો જોડે એક તો હેન્ડલ કરું છું, બીજી બી કરીશ. ટાઈમ મેં એડજસ્ટ કરીશ, અત્યારે એટલો ટાઈમ મને નથી મળતો, છતાં બી આજે મેં ન્યૂ યુટ્યુબ ચેનલ બી સ્ટાર્ટ કરવાની છું. ચલો આજનો બ્લોગ તો અહીં જ કરી સમાપ્ત. થોડી જ વારમાં માઇકનો લોગો ચેન્જ કરવા જવાનો છે તો એના માટે નીકળી જઈશ. અને ત્યાર પછી કપડાં લેવાના છે, બટ મારા ને બીજા લોકોના લેવા જવાના છે, તો એમના માટે લેવા જઈશ, ગામડે મોકલાવાના હોવાથી. તો અત્યારે આજનો બ્લોગ છે અહીં જ કરી સમાપ્ત. આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશ મારા એક ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.